પોરબંદરમાં આગામી 29 નવેમ્બરે યોજાનારી પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં મેરેથોનના ઓનલાઈન રજીસ્ટ્રેશનનું લોન્ચિંગ જિલ્લા પોલીસ અધિક્ષક જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું। પોરબંદરના શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા આગામી 29 નવેમ્બર 2026ના રોજ રવિવારે પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોન 2026નું આયોજન કરવામાં આવ્યું છે। આ કોસ્ટલ હાફ મેરેથોન માટે આગામી દિવસોમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થવાની છે, જે અંતર્ગત ઓનલાઈન રજીસ્ટ્રેશનનું સત્તાવાર લોન્ચિંગ જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ મેરેથોનનું આયોજન લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા તેમજ યુવાનો અને નાગરિકોને રમતગમત તરફ પ્રોત્સાહિત કરવાના મુખ્ય હેતુથી કરવામાં આવ્યું છે। કોસ્ટલ હાફ મેરેથોનમાં વિવિધ વયજૂથ અને દોડવીરોને ધ્યાનમાં રાખીને 2 કિલોમીટર કિડ્સ રન, 5 કિલોમીટર ફન રન, 5 કિલોમીટર કોમ્પિટિટિવ રન અને 21 કિલોમીટર હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા પોરબંદરના રમતવીરો તેમજ નાગરિકોને મોટી સંખ્યામાં આ કોસ્ટલ હાફ મેરેથોનમાં ઉત્સાહભેર જોડાઈને આયોજનને સફળ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। આજના સ્વતંત્રતા દિવસ પર્વની પોરબંદરના સૌ નાગરિકોને હું ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું। આપણા માટે ખૂબ આનંદનો દિવસ છે કે આજે આપણે 80મું આપણું સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ, ત્યારે આ સાથે સાથે દેશનો દરેક નાગરિક સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે, ફિટ રહે, એના માટે પણ સતત આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ। ત્યારે પોરબંદરની આ શ્રીરામ સ્વિમિંગ ક્લબ પોતે પણ સતત આખું વર્ષ દરમિયાન પરસેવો પાડે છે અને પોરબંદર વાસીઓને પણ પરસેવો પાડાવે છે। આપણે સૌ ફિટ રહીએ એના માટે હર્ષિતભાઈ અને એમની ટીમ આખું વર્ષ સતત કાર્યરત હોય છે અને આવી નાની સ્પોર્ટ્સની ઇવેન્ટો આખા વર્ષ દરમિયાન, કેલેન્ડર વર્ષ દરમિયાન ઉજવણી કરતા હોય છે। ત્યારે હવે જ્યારે આપણી આગામી કોસ્ટલ હાફ મેરેથોનનું આજે આપણે રજીસ્ટ્રેશનની લિંક ઓપન કરી છે, ત્યારે હું સૌ પોરબંદરવાસીઓને અપીલ કરું છું કે આપણે ખૂબ મોટી સંખ્યાની અંદર આની અંદર રજીસ્ટ્રેશન કરાવીએ અને સહભાગી થઈએ। જેટલી પણ આપણી ફિટનેસ હોય, આપણી કેપેસિટી, એના કરતાં હું એમ કહું છું કે એક નેક્સ્ટ સ્ટેજનું રજીસ્ટ્રેશન આપણે કરાવીએ। તમે અત્યાર સુધી 2 કિલોમીટર પાર્ટિસિપેટ કરતા હોય તો આ વખતે 5 કિલોમીટર કરો, 5 કિલોમીટર કરતા હોય એ લોકો 10 કિલોમીટર કરો। તો આપણે આપણી જાતને જો કંઈક નવી ચેલેન્જ આપશું તો જ આપણે આગળ વધી શકીશું, બરાબર? રાઈટ? એટલે ફિઝિકલ ફિટનેસ માટેનો આ એક બેઝિક પ્રિન્સિપલ છે, બરાબર? કે ગઈકાલ કરતાં આજે કંઈક બેટર કરવું છે, એટલીસ્ટ 1% બેટર દેન યસ્ટરડે। તો એ સિદ્ધાંત સાથે આપણે બહુ બધા આની અંદર પાર્ટિસિપેટ કરીએ અને આની અંદર પાર્ટિસિપેટ થઈ આપણે આપણા માટે થવાનું છે, એવું નહીં કે આપણે કોઈ માટે કરીએ છીએ। આપણી પોતાના ફિઝિકલ ફિટનેસ માટે આપણે આ એક્ટિવિટી સતત કરવી જોઈએ અને એના માટે ક્લબ છે એ આવા આયોજનો કરે છે, એ બદલ એમની સમગ્ર ટીમને હું ખૂબ અભિનંદન આપું છું અને આપ સૌને ફરી વખત હું હેપી ઇન્ડિપેન્ડન્સ ડેની શુભકામના પાઠવું છું। થેન્ક યુ।